હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળાની રેસીપી. તેના માટે મેં એક વાટકો ભરી અને સામો લીધો છે, જેને આપણે મોરૈયો પણ કહેતા હોય છે. સાથે જ મેં એક કાચું બટેટું લીધું છે અને બટેટાની ઉપરથી મેં સાલ છે તેને કાઢી લીધી છે. અને બટેટાને મેં પાણીમાં જ રાખ્યું છે, જેથી કરી બટેટું આપણું કાળું ન પડે. હવે સૌથી પહેલાં આપણે બટેટું છે તેને નાના ટુકડા કરી લેશું. તો આ રીતે આપણે બટેટાના ટુકડા છે તેને પણ પાણીમાં જ રાખશું. આ રીતે આપણે બટેટાના નાના ટુકડા કરી લીધા છે. હવે બટેટાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું, જેથી કરી તેમાં સ્ટાર હોય તે બધું નીકળી જાય. બટેટાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. બટેટાને આ રીતે પાણીથી સારી રીતે ધોવાના, જેથી કરી આપણા ઢોકળા છે તે એકદમ સફેદ બને. હવે આપણે મિક્સરનું જાર લઈ લેશું અને તેમાં આપણે મોરૈયાને નાખી દેશું. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું અને સૌથી પહેલાં આપણે મોરૈયાને પીસી લેશું. મોરૈયાને આપણે સરસ રીતે પીસી લીધો છે. આ રીતે તમે જોઈ શકો છો કે મોરૈયો છે તે આ રીતે સરસ પીસાઈ જશે. હવે તેમાં આપણે બટેટાના ટુકડા છે તેને પણ નાખી દેશું. તેની સાથે આપણે અડધો વાટકો ભરી અને ખાટું દહીં નાખી દેશું. હવે તેમાં આપણે એક નાનો આદુનો ટુકડો નાખી દેશું અને 2 તીખા લીલા મરચાં નાખી દેશું. તો આ રીતે ડીટીયાનો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો અને મરચાંને તેમાં નાખી દેવાના. તો મરચાંના આ રીતે ટુકડા કરી દેવાના. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખી દઈએ, જેને આપણે વ્રતમાં ખાતા હોઈએ છીએ. અને તમે જો વ્રતમાં મીઠું ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો. તેની સાથે આપણે 1 ચમચી ભરી અને તેલ નાખી દેશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી નાખી દેશું. તો આ રીતે દહીંવાળો વાટકો હતો તેમાં જ મેં 1 ચમચી જેટલું પાણી નાખ્યું છે અને તે જ પાણી મેં મિક્સરના જારમાં નાખી દીધું છે. વધારે પાણીનો ઉપયોગ આપણે તેમાં નથી કરવાનો, નકર બેટર આપણું ઢીલું થઈ જશે. હવે ઢાંકણને આપણે બંધ કરી દેશું અને બધી વસ્તુને આપણે પીસી લેશું. બધી વસ્તુને આપણે સારી રીતે પીસી લીધી છે. મિક્સરનું જાર છે તેને ચાલુ બંધ કરતા જઈ અને બધી વસ્તુને પીસી લેવાની. તો આ રીતે બેટરને તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ બની ગયું છે. હવે આપણે એક વાસણ લઈ લેશું અને બેટરને તેમાં કાઢી લેશું. આમાંથી કોઈ પણ વસ્તુ તમે વ્રતમાં ન ખાતા હોય તેને તમારે કીપ કરી દેવાની. તો આ રીતે આપણે બધું બેટર છે તેને એક વાસણમાં કાઢી લીધું છે. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું અને બેટરને આપણે 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દેશું, જેથી કરી આપણો સામો સારી રીતે ફૂલી જાય. બેટરને આપણે રેસ્ટ પર રાખ્યું તેની પણ 15 મિનિટ થઈ ગઈ છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર પણ સારી રીતે ફૂલી ગયું છે. હવે આપણે ઢોકળાને થાળીમાં સ્ટીમ કરવાના છે. તો આ રીતે થાળી લઈ લેશું અને તેમાં આપણે તેલ નાખી દેશું. આ રીતે થાળીને આપણે તેલથી ગ્રીસ કરી દેશું, જેથી કરી ઢોકળા છે તે તળિયે સોટે નહીં. તમારી પાસે ઢોકળિયું હોય તો તમે ઢોકળાને ઢોકળિયામાં પણ સ્ટીમ કરી શકો. થાળીને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી દીધી છે. હવે તેને સાઈડ પર રાખી દઈએ. આ પ્રોસેસ છે તે આપણે પહેલાં કરી લેવાની. હવે આપણે બેટરમાં થોડાક લીલા ધાણા નાખી દેશું. તેમાં આપણે 1 ચમચી ભરી અને ઈનો નાખી દઈએ. તમારી પાસે ઈનો ના હોય તો તમે તેમાં બેકિંગ સોડા પણ નાખી શકો. ઈનોને આપણે એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખી દેશું. તો આ રીતે 1 ચમચી જેટલું મેં પાણી નાખી દીધું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે કે આપણા ઢોકળા છે તે એકદમ ફૂલેલા બને. આ સમયે બેટર તમને થોડું ઘાટું લાગતું હોય તો તમે તેમાં 2-3 ચમચી જેટલું પાણી પણ નાખી શકો. પણ અત્યારે આ બેટર છે તે એકદમ પરફેક્ટ છે. તો આ રીતે જોઈ શકો છો. હવે આ બેટરને ઝાઝી વાર આપણે બહાર નથી રાખવાનું, નકર ઈનોની ફ્લેવર છે તે બધી નીકળી જશે અને ઢોકળા આપણે ફૂલેલા નહીં બને. હવે બેટરને આપણે થાળીમાં નાખી દઈએ. તો આ રીતે બધા બેટરને આપણે થાળીમાં નાખી દીધું છે. હવે આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં મેં આ રીતે સ્ટેન્ડ રાખી દીધું છે અને સાથે મેં લીંબુનો ટુકડો પણ નાખી દીધો છે, એટલે આપણી કઢાઈ છે તે ખરાબ ન થાય. હવે તેમાં થાળીને રાખી દઈશું. હવે આપણે ઉપરથી કાળા મરીનો પાવડર નાખી દઈશું. હવે આપણે આ રીતે મોટું વાસણ લઈ લેશું અને તેની ઉપર ઢાંકી દેવાનું છે અને ઢોકળાને આપણે હાઈ ફ્લેમ પર જ 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. ઢોકળાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ 10 મિનિટ માટે સ્ટીમ કરી લીધા છે.
10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા સારી રીતે ફૂલી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈશું. હવે આપણે ઢોકળાની થાળી છે તેને બહાર કાઢી લેશું અને તેની ઉપર વઘાર કરી લેશું. હવે આપણે વઘાર કરવા માટે તડકા પેન લીધું છે, તેને આપણે ગેસ ઉપર રાખી દીધું છે. હવે તેમાં આપણે એક પાવડું ભરી અને તેલ નાખી દઈશું. ગેસની ફ્લેમ છે તેને આપણે ચાલુ કરી દઈશું. હવે તેલને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ. અડધી ચમચી આપણે જીરું નાખી દઈએ. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ નાખી દઈએ. ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી રાખવાની. સાથે જ આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું. તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે વઘારને આપણે ગરમા ગરમ ઢોકળાની ઉપર નાખી દઈએ. તો આ રીતે વઘારને આપણે ઢોકળાની ઉપર પાથરી દઈશું. તમારે વઘારમાં લીલા મરચાં નાખવા હોય તો પણ તમે નાખી શકો, પણ આપણે મરચાંની પેસ્ટ છે તે ઢોકળામાં નાખી છે એટલે મેં ઉપરથી લીલા મરચાં નથી નાખ્યા. હવે વઘારને આપણે સારી રીતે ફેલાવી દઈશું ઢોકળાની ઉપર. વઘારને આપણે ઢોકળાની ઉપર આ રીતે ફેલાવી દીધો છે. હવે ઢોકળાને થોડી વાર માટે ઠંડા થવા દઈએ. ગરમ ગરમ ઢોકળા હોય ત્યારે તેમાં આપણે કટ નથી લગાડવાના. ઢોકળા ઠંડા થાય પછી તેમાં કટ લગાડીશું. થોડી જ વારમાં આપણા ઢોકળા છે તે સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. હવે આપણે ઢોકળામાં કટ લગાડી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે જ ઢોકળાને જોતા જ તમને ખબર પડી જશે કે ઢોકળા છે તે આપણે એકદમ સોફ્ટ અને પોસા રૂ જેવા બન્યા છે. આ ઢોકળાને તમે ફરાળી ચટણી સાથે ખાઈ શકો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અથવા તો તમે એકલા ખાવ તો પણ ચાલે, કેમ કે આ ઢોકળા છે તે ગળે ડૂસો નથી વળતા અને પોસા રૂ જેવા બને છે. તો આ રીતે આપણે બંને સાઈડથી ઢોકળાને કટ કરી લેશું. અને ઢોકળા છે તે શાકામાં સોટતા પણ નથી, કેમ કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે. તો આ રીતે ઢોકળામાં આપણે કટ લગાડી દીધો છે. હવે ઢોકળાને કાઢીને પણ હું તમને દેખાડું. હવે આપણે તવીથો લઈ લેશું અને ઢોકળાની કિનારથી આ રીતે આપણે છૂટા કરી દઈશું એટલે આપણે ઢોકળા છે તે આરામથી નીકળી જાય. તો આ રીતે તમે જોઈ શકો છો કે ઢોકળા છે તે આપણે આરામથી નીકળી જાય છે અને બિલકુલ પણ તે થાળીમાં સ્વેટા નથી. આ રીતે ઢોકળાને તમે જોઈ શકો છો કે ઢોકળા છે તે આપણા પરફેક્ટ અને એકદમ જાળીદાર બન્યા છે. તમે તેની જાળી છે તેને પણ જોઈ શકો છો. અને આ રીતે ઢોકળા છે તે તમે જોઈ શકો છો કે ઢોકળા આપણે એકદમ પરફેક્ટ અને પોસા રૂ જેવા બન્યા છે. તો આ રીતે ઢોકળા તમે પણ ચોક્કસથી બનાવજો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.